11 ટીમને બેટિંગમાં આમંત્રિત કરી છે 7 ઓવરની આ મેચિસ. દિવેશભાઈ મારા મિત્ર અહીંયા દિવેશભાઈ કુંભાણી ઉપસ્થિત છે, મારા મિત્ર છે, એમનું હાર્દિક સ્વાગત કરું છું આ ક્રિકેટ કોમેન્ટ્રી બોક્સમાં. ઓનલાઈન સ્કોરિંગ યસ રેડી. સ્ટ્રાઇક પર 9 નંબર નોન સ્ટ્રાઇક પર બેટ્સમેન છે. વાઇડ થી શરૂઆત, અંતરિક રનથી શરૂઆત થઈ છે અને પહેલો જ બોલ વાઇડ આવ્યો. પંકજભાઈ સુંદર મજાની આ ડ્રાઈવ અને આજના દિવસની આ પહેલી સિક્સર સ્પોન્સર પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાની આ બોલિંગ સિક્સર આવી હતી, એની પછી બેટ્સમેનને આમંત્રિત કર્યા કે તમે આવો મારી બોલિંગ પર હવે રન બનાવો, પણ આ ઓફ સ્ટમ્પની બારે ટપ્પો ખાને થોડો બહાર ગયો એટલે ડોટ બોલ આવ્યો. ફરી એકવાર યોર્કર લંગ કરવાની કોશિશ હતી, ફૂલ ટોસ બોલ હતો પણ બેટની બહાર નીકળવા લઈને બોલ ગયો હતો સીધો બેકવર્ડ પોઈન્ટના દિશા પર. અને હવે હેતભાઈ અને પંકજભાઈની જોડી છે મેદાનની વચ્ચોવચ ઓપનિંગ જોડી. લક્ષ્ય 11ના બંને કડક અને ધમાકેદાર બેટ્સમેન જેમણે પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પોતાના જીવનમાં આટલા વર્ષોમાં એમણે જે ક્રિકેટ આજે રમ્યા છે એમનું આજે પુનરાવર્તન થઈ રહ્યું છે. કારણ કે આ કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7 જીતવા માટે કઈ ટીમ સક્ષમ હશે એ આપણે આવતા શનિવાર રવિવારે ખબર પડી જશે. પણ આજના દિવસમાં હલકું ટેપ કર્યું તો પોઈન્ટની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ, પણ એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેને. અને આજે જે ટીમ સારું પરફોર્મ કરશે એ ક્વાર્ટર ફાઇનલની લિસ્ટમાં પોતાનું નામ નોંધાવશે. ફરી એકવાર સુંદર મજાની આ બોલિંગ, પણ લેગ સ્ટમ્પ પર બોલ હતો અને બોલ વિકેટ કીપરને બાજુમાંથી નીકળી. વિકેટ કીપર પણ થોડા બાયના રૂપમાં રન. સ્કોર ધીરે ધીરે આગળ વધીને પહોંચી ગયો છે. પહેલી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. સવારના સમય પર 10 રન બની ગયા છે. સારામાં સારી આ શરૂઆત, ઓપનિંગ સાझेदारी, ઓપનિંગ પાર્ટનરશિપમાં કોચી છે. અને હવામાં બોલ મિડ ઓફની ઉપરથી 1 બાઉન્સ 2 બાઉન્સ અને ફિલ્ડરની પાછળ દોડી રહ્યા છે. ફિલ્ડરે બોલને કલેક્ટ કરીને થ્રો કર્યો ત્યારે પણ 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેનની રનિંગ બિટવીન ધ વિકેટ સારી. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 12 રન. 12 રન પહોંચી ગયા છે. સારામાં સારી આ શરૂઆત બંને બેટ્સમેને 7 ઓવરની આ મેચ અને 7 ઓવરની મેચમાં પહેલી ઓવર સમાપ્ત થઈ છે વિધાઉટ લોસ. હવે નવા બોલર આવ્યા છે હર્ષદભાઈ એક સારા ક્રિકેટર છે. 3 નંબરની જર્સી સાથે પોતાનું ક્રિકેટ ધીમો નાનો રનરઅપ છે પણ તેજ ગતિની બોલિંગ. અને આ વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 3-4 ડગલામાં એટલી તેજ ગતિની બોલિંગ કાબિલે તારીફ છે એમની. ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો, બેટની બહાર નીકળવા લઈને બોલ ગયા બેકવર્ડ પોઈન્ટ પર. 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને પોતાની ક્રીઝનો છેડો બદલાવીને રનિંગ બિટવીન ધ વિકેટમાં રનને પૂરો કર્યો. મારી કરીબમાં બેઠા છે અંકિતભાઈ, એક સારામાં સારા ઓલરાઉન્ડર કેપ્ટન છે પોતાની ટીમ માટે. કલિસ્ટા ટાઇટનના કેપ્ટન અંકિતભાઈ મારી બાજુમાં બેઠા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં. કલિસ્ટા ટાઇટનના કેપ્ટન સુંદર મજાનું કાલે પરફોર્મ કર્યું એમણે. પણ આજના દિવસે આ બંને બેટ્સમેન સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટના માધ્યમથી
રન બનાવી રહ્યા છે, કારણ કે લક્ષ્ય 11 એમણે એક લક્ષ્ય રાખવાનું છે કે આજે મેચમાં શું કરવાનું છે અમારે. એ બંને બેટ્સમેનને પૂરે કેપ્ટને જે મંત્રમુગ્ધ આપ્યા છે એ મંત્રની સાથે બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. હર્ષદભાઈની બોલિંગ રાઈટ આર્મ ઓવર, ફૂલ ટોસ બોલ હતો, મિડ વિકેટ અને મિડ ઓનની દિશા પર રમી ગયા. બોલર ફિલ્ડરે થ્રો કર્યો ત્યાંથી પણ એક રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન જે સિંગલ ડબલ કાઢીને રનની ગતિને આગળ વધારી રહ્યા છે. એમને ખબર છે કે આપણે અત્યારે કેટલા લક્ષ્ય રાખવાના છે. એમણે કાલે યુટ્યુબના માધ્યમથી ઘરે બેસીને મેચો માણી હશે કાલના દિવસની, કારણ કે કાલે આપણે જોયું હાઈએસ્ટ સ્કોર 105 રનનો થયો હતો છેલ્લી મેચમાં, અને લો સ્કોરિંગની અગર વાત કરીશ તો આપણે 36 રનના માધ્યમથી પણ સ્કોર બન્યો હતો. એટલે લો સ્કોરિંગ મેચ પણ થઈ અને હાઈ વોલ્ટેજ મેચ પણ થઈ કાલે. આજના દિવસમાં કઈ ટીમ છે 100+ ઉપરનો ટાર્ગેટ આપશે અને ટાર્ગેટ ચેસ કરશે એ આવનારા સમયમાં આજના આખા દિવસમાં આપણે જોવા મળશે વિકેટ નંબર 1 પર અને વિકેટ નંબર 2 પર. હર્ષદભાઈ અને હર્ષદભાઈની બોલ પર જોરદાર પ્રહાર કર્યો છે, ડીપ મિડ વિકેટ પર બોલ ગયો. એમ્પાયરનો ઇશારો આવ્યો, સિક્સર, અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 7 તમે માણી રહ્યા છો. ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 25 રન થઈ ગયા છે. 25 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. સોરી, એક સેકન્ડ सर, एक मिनट सर, एक मिनट. एक बॉल ज्यादा डाला बोले ये 6 इसके पहले कौन मारा था? पंकज चेटा हो गया 25 रन થઈ ગયા છે વિધાઉટ લોસ. મેચ સ્ટાર્ટ. થેન્ક યુ સર. ફૂલટોસ બોલ હતો અને આગળ ટપ્પો આવ્યો, બેટ ઉપરથી ગઈ, બોલ ધીમે આવ્યો. સુંદર મજાનો આ લો ફૂલટોસ બોલ એટલે બેટ્સમેનને રમવા માટે આમંત્રિત કર્યા હતા, પણ ફરી એકવાર ફૂલટોસ બોલ એ જ એંગલથી બોલિંગ અને મિડોનની દિશા પર કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ રમી ગયા હતા. સુંદર મજાની આ ફિલ્ડિંગ અને થ્રો પણ 1 રન લેવામાં કામયાબ. બોલર કોણ છે? નીતિનભાઈ. મેંદાપરા અને સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે નીતિનભાઈ. એક્સપ્રેસ ક્રિકેટર છે, ઘણા વર્ષોનો એમનો અનુભવ. રાઈટ આર્મ રાઉન્ડ, સુંદર મજાની બોલિંગ, ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ અંદરની તરફ આવ્યો. એમના સુંદર મજાની ડ્રાઈવ, મિડ વિકેટ રિઝન પર બોલ કર્યો, લેવામાં કામયાબ. ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર નીતિનભાઈ પોતાની ટીમ માટે બોલિંગ કરી રહ્યા છે અને બેટ્સમેનને રોકવાની કોશિશ કરી રહ્યા છે, પણ સ્ટાર 11 અને લક્ષ્ય 11 ની વચ્ચે પહેલી મેચની શરૂઆત થઈ ગઈ છે. જોરદાર પ્રહાર અને ડીપ મિડ વિકેટ પર બોલ ગયો, ગ્રાઉન્ડની બહાર હવાઈ સફર કરીને બોલ. એમ્પાયરનો ઇશારો, 6 રન. સુંદર મજાની આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તમામે તમામ સૌરાષ્ટ્ર
ના પટેલ સમાજના તમામે તમામ પરિવારને હાર્દિક હાર્દિક અભિનંદન આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે. હલકું ટેપ કર્યું હતું, શોર્ટ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો હતો, ત્યાં બોલને ફિલ્ડ કર્યો અને નીતિનભાઈની ઓવરની અહીંયા સમાપ્તિ થઈ. 3 ઓવરની સમાપ્તિ 30. પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 34 રન વિધાઉટ વિકેટ. સુંદર મજાની આ 34 રનની શરૂઆતમાં સવારના ક્ષેત્રમાં સાજેદારી બની ગઈ છે, પાર્ટનરશિપ બની ગઈ છે અને પાર્ટનરશિપને હવે ધીરે ધીરે બંને બેટ્સમેન આગળ વધારી રહ્યા છે. અને પછીની મેચ મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સની વચ્ચે. અને પછીની મેચ મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સની વચ્ચે રમાડવામાં આવશે. બંને ટીમના કેપ્ટનને વિનંતી કે વિકેટ નંબર 2 પર ટોસ માટે આવી જાય. સુંદર મજાની બોલિંગ, તેજ ગતિની બોલિંગ હતી, લાંબુ રનરઅપ અને એટલી જ બહેતરીન બોલિંગની શરૂઆત વ્રજેશભાઈ એક સ્ફૂર્તિલા ક્રિકેટર, ઘણા વર્ષોનો એમનો અનુભવ. ફરી એકવાર તેજ ગતિની બોલિંગ, સુંદર મજાની બોલિંગ અને ડાયરેક્ટ ત્યાં થ્રો કર્યો હતો પણ 1 રન લેવામાં કામયાબ. લાંબી દોડ લગાવી હતી બંને બેટ્સમેને. હેતભાઈ અને પંકજભાઈની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. લક્ષ્ય 11 તરફથી બેટિંગ કરી રહ્યા છે. હા, સુંદર મજાનો આ ક્રિકેટની શરૂઆત સવારના બોરમાં તમે જોઈ રહ્યા છો. પહેલી મેચની શરૂઆત થઈ ગઈ છે તમારા સમક્ષ. સતીશભાઈનું હાર્દિક સ્વાગત. કાલે અમને ઘણી બધી હેલ્પ કરી અને ઓર્ગેનાઇઝર કમિટીમાં પણ એ મેમ્બર છે. સુંદર મજાનું કમિટી દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. ફરી એકવાર વ્રજેશભાઈ એ પટેલ સાહેબ અહીંયા આવ્યા છે, વિરાજભાઈ આવ્યા છે. વિરાજભાઈનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિરાજભાઈ આવો, પધારો. સુંદર મજાની બોલિંગ તમે જોઈ રહ્યા છો અહીંયા. વ્રજેશભાઈ દ્વારા બેટ્સમેનને મોકો નથી આપતા. એમને ખબર છે કે રન થોડા વધી ગયા છે એટલે મારે હવે બેટ્સમેનને કાબૂમાં રાખવા પડશે અને એ જ બોલિંગ કરી રહ્યા છે. ઓફ સ્ટમ્પ અટેક, એક જ ટપ્પો અને એક જ એંગલથી બોલિંગ. સુંદર મજાની બોલિંગ એક્શન. વાહ! પણ એટલા જ આ સુંદર મજામાં લોંગોની દિશા પર રમી ગયા હતા. 1 બાઉન્સ બોલર, એક થ્રો આવ્યો, ફિલ્ડરે ફિલ્ડ બોલ કર્યો અને 1 રનથી બંને બેટ્સમેને સંતોષ સમજી ગયા. એમને ખબર છે કે આપણે એક રન લઈને આપણે રનની ગતિને વધારવાના છે, કારણ કે 7 ઓવરની આ મેચ છે. પાછળની જે 1-2 ઓવર બાકી હશે એની પર આપણે પ્રહાર કરીશું તો આપણા સ્કોર કમસે કમ આપણે 60 થી 70 રન બનાવવાના રહેશે. જોઈએ શું ટાર્ગેટ મળે છે આપણને અહીંયા મેચમાં. ફરી એકવાર હવામાં બોલ હતો પણ ત્યાં ખેલાડી થોડા દૂર હતા અને કવર, એક્સ્ટ્રા કવરની રીઝન પર બોલ ગયો હતો. ત્યાંથી થ્રો આવ્યો પણ 1 રન લેવામાં કામયાબ હેતભાઈ અને પંકજભાઈની જોડી. લક્ષ્ય 11, લક્ષ્ય ડાઈમ 11 તરફથી તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 37 રન, 37 વિધાઉટ લોસ. સુંદર મજાની આ બેટિંગ થઈ રહી છે. બંને બેટ્સમેન 1-2 રનથી આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણે લક્ષ્ય જોરદાર પ્રહાર કરવાના કોશિશમાં ત્યાં હાથમાં આવીને બોલ ઝટકી ગયો.
એક જીવનદાન હતી. થોડા સમય માટે ખુશી પોતાના ઘરે આવી હતી, પણ એમને સંભાળી ના શક્યા. આ એક વિકેટ, એક સારામાં સારી વિકેટ લેવાની પૂરી કોશિશ કરી એમણે. પણ કહે છે ને કે સવારે આપણે જ્યારે શાવર લઈએ ને તો સાબુના આપણા હાથમાંથી કેવી રીતે સ્લીપ થઈ જાય, એવી રીતે જ આ ક્રિકેટનો આ બોલ આપણા હાથમાંથી સ્લીપ થઈ ગયો અને વિકેટ કીપરે એક જીવનદાન આપ્યું બેટ્સમેનને. આ જીવનદાન આગળ જઈને ભારી ના પડે એ ધ્યાન દેવું પડશે બોલર અને એમના કેપ્ટનને, કારણ કે મહત્વપૂર્ણ વિકેટ હતી. એક સાજેદારીનું બ્રેક થ્રુ અહીંયા મળી શકતું હતું, પણ વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ, થેન્ક યુ. ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો. બોલને પહેલાં મારવાની કોશિશ કરી, એક્શન એમણે ચેન્જ કરી અને અંતિમ સમય પર એમણે પોતાનો ઈરાદો ચેન્જ કરી દીધો. એમણે જોયું કે બોલ હવે ઓફ સ્ટમ્પ પર આવી રહ્યો છે એટલે હલકું ટેપ કરીને મિડ ઓફની દિશામાં બોલને ફક્ત ધકેલી દીધો અને ધકેલવાની સાથે એક રન રોટેટ કર્યો સ્ટ્રાઇકની. બંને બેટ્સમેન હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. 40 રન. ઓહો હો હો, સુંદર મજાની બોલિંગ. ટપ્પો ખાઈને બોલ બહારની તરફ નીકળ્યો. વિકેટ કીપર પણ થોડા પરેશાન થઈ ગયા, હેરાન થઈ ગયા. અમને ખબર ના પડી કે બોલ કેવી રીતે ટર્ન થયો. હવે હવામાં બોલ છે, ખેલાડી નીચે છે પણ જોઈએ શું થાય. ખેલાડીથી થોડા દૂર ટપ્પો ખાઈને આ 2 રન. શાયદ મારા ખ્યાલથી નિશાનભાઈ બોલની નજદીક પહોંચ્યા ત્યાં, પણ કેચ એમથી થોડો દૂર રહી ગયો અને 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. ઉલટોસ બોલ હતો. બોલને સિક્સર મારવાની કોશિશમાં ડોટ થયો બોલ. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને આ રનની ગુંજાઈશને અહીંયા ખારીજ કરી એમણે. ફરી એકવાર બોલર આ એક જોરદાર કડક 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 શોટ આવ્યો છે અને ગ્રાઉન્ડની બારે ગઈ. હવાઈ સફર કરીને બોલ ગયો હતો બારે. એમ્પાયરનો ઇશારો આવ્યો. 6 રન અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો, માણી રહ્યા છો. આ પહેલી જ મેચની શરૂઆત થઈ ગઈ છે સ્ટાર 11 અને લક્ષ્ય 11ની વચ્ચે. ધમાકેદાર કડક શોટ અને ધમાકેદાર મેચની શરૂઆત. ઓપનર બેટ્સમેન એક સારા પોઝિશન પર બેટિંગ કરી રહ્યા છે. બંને બેટ્સમેન હેતભાઈ અને એમની સામે છે પંકજભાઈ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 48 રન, 48 વિધાઉટ લોસ. આપણે બધા કેપ્ટનને નમ્ર વિનંતી કરવામાં આવે છે ઓર્ગેનાઇઝર કમિટી તરફથી કે તમારી મેચ ચાલુ થાય એટલે મેચની તમારી ટીમ લઈને ગ્રાઉન્ડની પાસે તૈયાર રહેજો, કારણ કે કાલે આપણે જોયું થોડો સમય વધારે થઈ ગયો હતો એટલે એક મેચ ના રમી શક્યા. આજે આપણે સમયને માન આપવાનું છે, કારણ કે સમયને માન આપશો તો જ તમે આગળ વધશો. આ હંમેશા આપણે જોઈએ છીએ સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બધા માટે. સિંગલ લઈને સ્ટ્રાઇકને રોટેટ કરી ફરી એકવાર વ્રજેશભાઈ આવ્યા છે બેટિંગ બોલિંગ માટે. વ્રજેશભાઈ તેજ ગતિની બોલિંગ, લાંબુ રનરઅપ. ઓહો હો હો હો, સુંદર મજાની બોલિંગ. ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ આઉટ સ્વિંગ થયો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ડોટ બોલ. વ્રજેશભાઈ રાઈટ ઓફ ધ વિકેટ પોતાની બોલિંગ ક્રમાંક અમારથી દૂર. બેટ્સમેન પણ હવે કાંઈ અલગ અંદાજમાં બેટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. એમને ખબર છે કે ફૂટવર્કમાં થોડું પ્રોબ્લેમ થઈ રહ્યું છે એટલે ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ કરે છે, પણ કહે છે ને કે મોબાઈલમાં નેટવર્ક અને ક્રિકેટમાં ફૂટવર્ક બંને હોવું જરૂરી છે. અગર મોબાઈલમાં નેટવર્ક ના હોય તો આપણે કોલ કરવામાં પ્રોબ્લેમ અને બેટિંગમાં ફૂટવર્ક ના હોય તો રન બનાવવામાં પ્રોબ્લેમ. આ જ અહીંયા આપણે થોડું જોઈ રહ્યા છીએ, કારણ કે બેટ્સમેન આગળ આવીને રમવાની કોશિશ કરે છે અને એમને પરેશાન કરી રહ્યા છે આપણા વ્રજેશભાઈ પોતાની બોલિંગ ક્રમાંકથી.
બેટની નીચેની કળા લઈને બોલ ગયો મિડોની દિશા પર, લાંબેથી દોડીને આવ્યા, બોલને ફીડ કર્યો અને 1 રન લેવામાં કામયાબ. 1 રનથી હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 50 રન. 50 રનની સાજેદારી વિધાઉટ નો લોસ વિકેટ. સુંદર મજાની આ પહેલી વિકેટની જે સાજેદારી બની છે આ પહેલી જ મેચમાં કાબિલે તારીફ છે. બંને બેટ્સમેન હેતભાઈ અને પંકજભાઈની જોડી પોતાની ટીમ માટે કેપ્ટને જે એની પર ભરોસો રાખ્યો એ ભરોસા પર એ કાયમ રહ્યા. ઓહો હો ઓફ સ્ટમ્પર બોલ, તેજ ગતિથી બોલ આવ્યો તો બેટ્સમેને ફક્ત હલકી દિશામાં ધકેલવાની કોશિશ કરી પણ બેટની બિલકુલ બાજુમાંથી બોલ નીકળી ગયો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. વ્રજેશભાઈ પોતાની ટીમ માટે બેટ્સમેનને જકડી રાખ્યા છે, બેટનું મોટું ખોલવાનો મોકો નથી આપતા. અને હવે આ એક જોરદાર પ્રહાર આવ્યો, કડક શોટ, અને કડક શોટના માધ્યમથી આ ગઈ છે ડીપ મિડ વિકેટના દિશામાં. સિક્સર આવી છે. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ સિક્સર હેતભાઈના બેટથી આવનારી આ સુંદર મજાની સિક્સર, અને સિક્સરની સાથે હવે સ્કોર તેજ ગતિથી આગળ વધી રહ્યો છે 56, अब तक 56. હેતભાઈ અને પંકજભાઈની જોડી લાસ્ટ ઓવરની શરૂઆત. પહેલી પારી પહેલી ઇનિંગની આ છેલ્લી ઓવર લઈને આવી રહ્યા છે બોલર 64 નંબરની જર્સી સાથે નિકુંજભાઈ પોતાની ટીમ માટે બોલિંગ કરશે. સ્કોરની ગતિ જે વધી રહી છે એને બ્રેક લગાવવા માટે નિકુંજભાઈને સ્પેશિયલ બોલાવ્યા છે. કહે છે ને ડેથ ઓવરમાં તમારા માટે સારામાં સારા બોલર તમારી પાસે ઉપલબ્ધ હોવા જોઈએ, એમાં નિકુંજભાઈનું એક નામ આવ્યું. સુંદર મજાની આ સ્પિન ગેંદબાજી, સ્પિન બોલર અને સ્પિન બોલિંગ આપણે જોઈ રહ્યા છો નિકુંજભાઈના માધ્યમથી. હેતભાઈ અને પંકજભાઈની જોડી, બંને બેટ્સમેને સુંદર મજાની બેટિંગ કરી, શાનદાર બેટિંગ કરી છે. અહીંયા જ્યારે મોકો મળ્યો ત્યારે માર્યો ચોક્કો, જ્યારે મોકો મળ્યો ત્યારે મારી 6, સિંગલ ડબલ રોટેટ કર્યા. વાઇટ હતો એટલે છોડી દીધો બોલને. ફરી એકવાર ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને 6 લગાવવાની કોશિશમાં મારા ખ્યાલથી હેતભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ આવી રહ્યા છે. હેતભાઈ આઉટ થતા પહેલા પોતાનું હર્ષદભાઈ સુંદર મજાનો કેચ લપકી લીધો ડીપ મિડ વિકેટ બેકવર્ડ પોઈન્ટ પર, અને હેતભાઈ આઉટ થતા પહેલા એમણે પોતાની ટીમને એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો અને એમનો વ્યક્તિગત સ્કોર સારામાં સારી બેટિંગ કરી. પણ કહેવાય છે ને કે કેપ્ટનને ખબર છે કે મારા હુકમનો ઇકો મારે ક્યારે શો કરવાનો, એટલે એમણે નિકુંજભાઈને લાવ્યા. નિકુંજભાઈએ છેલ્લી ઓવરમાં બ્રેક થ્રુ અપાવડાવ્યું. જે પાર્ટનરશિપ હતી 21 રન બનાવ્યા છે હેતભાઈએ, અને આ રિવર્સ સ્વીપ મારવાની કોશિશમાં ગડબડ કરી નાખી. કાંઈ સમજી ના શક્યા. મિડલ સ્ટમ્પર બોલ હતો, બિલકુલ મિડલ સ્ટમ્પર બોલ. અને બેટ્સમેનને કહે છે ને કે રિવર્સ સ્વીપ મારવાની જે નવી સ્ટાઇલ આજની તારીખમાં ક્રિકેટમાં આવી છે, એમાં નિકુંજભાઈ અને એમની સામે જે બેટ્સમેન હતા એમની વચ્ચે જે લડાઈ ચાલુ હતી ક્રિકેટની, જે ધમાકેદાર પોઝિશન ચાલુ હતી, એમાં નિકુંજભાઈએ સફળતા પ્રાપ્ત કરી. 2 બોલમાં 2 બેક થ્રુ અપાવડાવ્યા. અને કેપ્ટને જ્યારે ભરોસો રાખ્યો નિકુંજભાઈ પર કે નિકુંજભાઈ આ પાર્ટનરશિપ એક આપણા માટે ખતરો સાબિત થઈ રહે છે, આવો તમે અને તમે તમારું આટલા વર્ષોનો જે અનુભવ છે ક્રિકેટમાં એ અહીંયા બતાવો. એટલે નિકુંજભાઈએ કીધું કે મારી ઉંગળીઓમાં જે કરામત છે
એને હું બતાડીને રહીશ અને બંને બેટ્સમેનને પવેલિંગની તરફ મોકલાવ્યા. સુંદર મજાની બોલિંગ, 2 વિકેટ સાથે હવે ઓન ધ હેડ્રિક. ઓન હેડ્રિક પર છે. શું આજની તારીખમાં ઓન હેડ્રિક પૂરી થશે? નિકુંજભાઈ હેડ્રિક પૂરી કરશે. સ્ટાર સીસીના આ બોલર સુંદર મજાનો ફૂલ ટોસ બોલ હતો. બોલને રમવામાં કોશિશ કરી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ ત્યાં બેકવર્ડ પોઈન્ટ પર બોલ આવ્યો અને આ બોલ બેટ પર આવ્યો તો જરૂર ગ્રાઉન્ડની બહાર જાત, પણ બોલરની હું તારીફ કરીશ. સુંદર મજાની બોલિંગ કરી એમને. ફૂલ ટોસ બોલ હતો, પણ ફૂલ ટોસ બોલમાં પણ બેટ્સમેનને એમણે પરેશાન કર્યા. મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી માર્વિક્સની ટીમને વિનંતી છે કે બંને કેપ્ટન ટોસ માટે આવી જાય. સુંદર મજાની આ મિડ વિકેટ પર આવનારી આ વન બાઉન્ડ્રી, મળ્યો મોકો અને લગાયો ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી, અને વિકેટ સ્પોન્સર તમે જોઈ રહ્યા છો કે પટેલ ગ્રુપ દ્વારા. તમે યુટ્યુબના માધ્યમથી ઘરે બેસેલા પ્રેક્ષક બધા મેચની મજા માણી રહ્યા છે. આજે તો રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ છે. સુંદર મજાની ત્યાં ગ્રાઉન્ડ શોટ રમી ગયા હતા, પણ બોલર થ્રુમાં ફીલ્ડ કર્યો અને થ્રોમાં થોડી ગડબડ થઈ આપણા શાયદ નિશાનભાઈ દ્વારા. પહેલા થ્રો મારું કે ના મારું, મારું કે ના મારું, પણ એમાં બેટ્સમેને સફળતા પ્રાપ્ત કરી. સુંદર મજાની આ સફળતા અને પહેલી પારીની સમાપ્તિ થઈ છે. 64 રન બનાવ્યા અને 65 રનનો લક્ષ્ય છે. લક્ષ્ય 11એ સુંદર મજાનો લક્ષ્ય આપ્યો સ્ટાર સીસી ટીમને. જોઈએ હવે સ્ટાર 11 અને લક્ષ્ય 11ની વચ્ચે જે મેચની પેલી પારીની શરૂઆત થઈ ગઈ હતી. બેટ્સમેનની અગર હું વાત કરીશ તો હેતભાઈ અને પંકજભાઈએ સુંદર મજાની બેટિંગ કરી. બંને એક સાજેદારી બનાવી, 50 રનની સાજેદારી એમણે બનાવી. સુંદર મજાની બેટિંગ પછી હેતભાઈની વિકેટ પડી. હેતભાઈએ આઉટ થતા પહેલા પોતાની ટીમ માટે 21 રન જોડ્યા અને ટીમને એક સારા પોઝિશનમાં પહોંચાડ્યા. એની પછી આવ્યા રાહુલભાઈ પણ કાંઈ ખાસ કરી ના શક્યા. એની પછી બીજા આપણા બેટ્સમેન આવ્યા જેમણે બે વિકેટ ખોઈને એમણે 64 રન બનાવ્યા. 65 રનનો ટાર્ગેટ આપ્યો છે સ્ટાર 11 ક્રિકેટ ટીમ સ્ટાર 11ને. જોઈએ હવે સ્ટાર 11 પાસે 11 સ્ટાર પ્લેયર છે. આ સ્ટાર પ્લેયરમાં કોણ આ સૂર્યનારાયણ ભગવાનની રોશનીમાં કોણ ચમકશે એ થોડી જ વારમાં ખબર પડશે આપણને. અને હવે લક્ષ્ય 11ના 12 પ્લેયર જે લક્ષ્ય રાખીને મેદાનની અંદર જઈ રહ્યા છે. મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સ બંને ટીમના કેપ્ટનને વિનંતી ટોસ માટે આવે. મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સ. જલ્દીથી જલ્દી ઓપનર બેટ્સમેન મોકલાવો. સ્ટાર 11ના કેપ્ટનને વિનંતી કે પ્લીઝ બાપુ આપણે ઓપનર બેટ્સમેન મોકલાવો. બેટિંગ માટે ઓપનર બેટ્સમેન આવો પ્લીઝ.
પ્લીઝ ઓપનર બેટ્સમેન મોકલાવો. સમય આપણી પાસે સાહેબ નથી, કારણ કે કાલે આપણે જોયું એક મેચ બાકી રહી ગઈ હતી એટલે સ્ટાર 11 સ્ટાર 11 અને લક્ષ્ય 11 ની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સ બંને ટીમની વચ્ચે બીજી મેચની શરૂઆત થોડી જ વારમાં થશે. ટોસ માટે કેપ્ટન આવી ગયા છે. બંને કેપ્ટનને અમારી તરફથી, આ ઓર્ગેનાઇઝર કમિટી તરફથી, કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સતીશભાઈને વિનંતી છે કે ટોસ કરો. બેટ્સમેન મોકલાવો ને સાહેબ, હવે આપણી સમય આપણી પાસે નથી. પહેલી મેચની શરૂઆત થઈ હતી 9 વાગે અને 9:25 પહેલી પારીની સમાપ્તિ થઈ. હવે બીજી પારીની શરૂઆત આપણે સમય જોઈ લઈએ. સતીશભાઈ અને પ્રિયેશભાઈની આ જોડી ઓર્ગેનાઇઝર કમિટી દ્વારા એક ટોસ થઈ રહ્યું છે. ના વાંધો નહીં, ચાલો. बॉलिंग મેચની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ આ ગ્રાઉન્ડ શોટના માધ્યમથી બાઉન્ડ્રી આવી. એમ્પાયરનો ઇશારો આવ્યો, બાઉન્ડ્રી, ચોકો મળ્યો મોકો અને લગાયો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન, 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે મજા માણી રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બધા ટીમના કેપ્ટનને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે બેટિંગ માટે જ્યારે તમારે સ્ટેન્ડ રાખ્યું છે તો સ્ટેન્ડમાં તમે બેસો. નિકુંજભાઈ અને હિતેશભાઈની જોડી. સુંદર મજાની આ ડ્રાઈવ લગાવવાની કોશિશ હતી પણ લેગ બાયના રૂપમાં 1 રન આવ્યો. 65 રનનો ટાર્ગેટ છે એમની સામે. બોલરના રૂપમાં છે હરેશભાઈ સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે. હિતેશભાઈ અને નિકુંજભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ બેટિંગની જે પોતાની કરામત છે, એટલા વર્ષોનો અનુભવ એ આપણી સમક્ષ યુટ્યુબના માધ્યમથી બેટિંગ કરી રહ્યા છે. અને સુંદર મજાની આ ડ્રાઈવ લગાવવાની કોશિશમાં સફળ થયા. 1 બાઉન્સ 2 બાઉન્સ ગ્રાઉન્ડ શોટના માધ્યમથી, કાર્પેટના માધ્યમથી આ આવી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાની આ ડ્રાઈવ કરી હતી અને
મિડોનના જે ખેલાડી હતા એને બિલકુલ કરીબથી બોલ ગયો અને બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન આવી ગયા આ બોલમાં. ફરી એકવાર હરીશભાઈ 18 નંબરની જર્સી વિરાટ કોહલી સ્પેશિયલ બેટની બહાર નીકળા લઈને વિકેટ કીપર પાસે બોલ ગયો હતો. વિકેટ કીપરે થોડી ગલતી કરી નાખી ત્યાં કેચ લેવામાં. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી બોલ ગયો પણ ત્યાં ફિલ્ડિંગ એટલી સુંદર મજાનો થ્રો આવ્યો અને પહેલી ઓવરની સમાપ્તિ પર 10 રન બની ગયા છે અને અત્યાર સુધી 10 રનની સાझेदारी બનાવી છે બંને બેટ્સમેને. નિકુંજભાઈ 4 રન પર, હિતેશભાઈ 5 રન પર અને એક લેગ બાય એક્સ્ટ્રા રૂપમાં પહેલી ઓવરની સમાપ્તિ પર 10 રન બની ગયા છે. 65 રનનો ટાર્ગેટ છે, 65 રન. નવા બોલર આવ્યા છે પંકજભાઈ. કાલે આપણે જોયું કે એક પંકજભાઈ બેટિંગ કરી રહ્યા હતા, એમણે સુંદર મજાની બેટિંગ કરી અને પોતાની ટીમ માટે જે એમનું યોગદાન હતું એ આપ્યું હતું. હવે આજના દિવસમાં જે તમામે તમામ ક્રિકેટર છે એ પોતાનું કેવી રીતે અહીંયા પરફોર્મન્સ આપશે એ આપણે યુટ્યુબના માધ્યમથી જોશું. આપણે પંકજભાઈનો ફૂલ ટોસ બોલ હતો, મિડલની દિશા પર એક હલકો થ્રો લેવામાં આવ્યો પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને અને 1 રનના માધ્યમથી સ્કોર આગળ વધીને ધીરે પહોંચી ગયો છે 11 રન. વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. પંકજભાઈ બોલિંગ ક્રમાંક પર. ઓફ સ્ટમ્પ પર બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર ટપ્પો કાઢીને બહાર વિકેટ કીપરે બોલને કેદર કર્યો એટલે ડોટ બોલ. સુંદર મજાની આ બોલિંગ પંકજભાઈ દ્વારા, 9 નંબરની જર્સી. ફરી એકવાર યોર્કર લેંગ કરવાની કોશિશ, બેટની નીચેની હિસ્સાથી બોલ લાગીને વિકેટ કીપરની પાછળ બોલ ગયો હતો ત્યાં બોલ થ્રો આવ્યો પણ 1 રન લેવામાં કામયાબ અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 13 રન. ઓહો હો 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 હો, સુંદર મજાની બોલિંગ પંકજભાઈ દ્વારા. બેટ્સમેનને જકડી રાખ્યા છે, પકડી રાખ્યા છે અને આ સુંદર મજાની બોલિંગ તમે જોઈ રહ્યા છો પંકજભાઈ દ્વારા, જેમણે બેટિંગ પણ સારી કરી અને બોલિંગમાં હવે પોતાનું જે યોગદાન છે આપી રહ્યા છે. હવામાં બોલ હતો થોડા વાર માટે, 1 બાઉન્સ 2 બાઉન્સ, ત્યાં સુંદર મજાની હલકા દિશામાં ફિલ્ડિંગ અને થ્રો આવ્યો. ચહેલ કદમી કરીને બેટ્સમેને રન પૂરો કર્યો પણ 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 14 રન પર. પંકજભાઈ ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ, સુંદર મજાની બોલિંગ. વાહ, પંકજભાઈ દ્વારા બોલિંગ અને ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 14 રન 7 રનની રન રેટથી. જ્યારે આ મેચ જીતવા માટે સ્ટાર 11ને 65 રન કરવાના છે. લક્ષ્ય 11એ એમની સામે 64 રન બનાવ્યા અને 65 રનનો ટાર્ગેટ આપ્યો. સૂર્યનારાયણ ભગવાન બધાનું સવારમાં રોશનીના માધ્યમથી હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને
સવારના પોરમાં પ્રભાતિયામાં આપણે આ મેચનું આનંદ લઈ રહ્યા છે બધા. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7 તમે બધા માણી રહ્યા છો. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તમામે તમામ પટેલ સમાજના ક્રિકેટર અહીંયા ઉપસ્થિત થયા છે. આજે બીજો દિવસ ક્રિકેટનો અને આ ક્રિકેટના માધ્યમથી પટેલ સમાજનો આ મોટો મેળો તમે પોઈસર જીમખાનામાં જોઈ રહ્યા છો. અને મેચની શરૂઆત હવે થઈ ગઈ છે. પહેલી મેચની શરૂઆત બીજી ઇનિંગની. ફૂલટોસ બોલ હતો. બોલને કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ રમી ગયા. ત્યાંથી સુંદર મજાનો થ્રો આવ્યો પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. બોલર માટે આવ્યા છે ભાવિનભાઈ લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ બોલિંગ. મીડિયમ ગતિની બોલિંગ, ધીમી ગતિની બોલિંગ. સ્પિન બોલર છે. હવામાં બોલ હતો પણ ત્યાં એમ્પાયરનો ઈશારો આવ્યો. એમ્પાયર સર નિર્ણય આપી રહ્યા છે. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. 1 બાઉન્સ બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે માણી રહ્યા છો, જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સ્ટાર સીસીના સ્ટાર 11ના બેટ્સમેન બેટની બહારની કળા લઈને બોલ ગયો હતો કવર રીઝન પર. 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને પોતાની ક્રીઝની અદલા બદલી કરી અને 1-1 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. હવે 65 રનના ટાર્ગેટ સામે અત્યારે રન બન્યા છે 20 રન વિધાઉટ લોસ. 20 રનની સાજેદારી. એક બેટ્સમેન પ્રહાર કરી રહ્યા છે, એક બેટ્સમેન જેમને સાથ આપી રહ્યા છે. આ જ ક્રિકેટનું કોમ્બિનેશન વર્ષોથી આપણે જોઈ રહ્યા છે. સુંદર મજાની ઓફ સ્ટમ્પર બોલ. અહીંયા બેટ્સમેનને સમજ ના પડી. બોલ થોડો લો રહ્યો હતો, નીચે રહ્યો હતો અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ડોટ બોલ આવ્યો ફરી એકવાર. ભાવિનભાઈ 8 નંબરની જર્સી, લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. ઓહો હો 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 બાય બેટની બહારની કળા લઈને વિકેટ કીપરની બાજુમાંથી બોલ નીકળી ગયો. ફર્સ્ટ સ્લીપ થોડા દૂર ઊભા હતા એટલે કેચની કોઈ ગુંજાઈશ નથી પણ 1 રન લેવામાં કામયાબ. 1-1 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. ભાવિનભાઈ સુંદર મજાની બોલિંગ. વાહ, લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ અને ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 21 રન. શરૂઆતી દોરમાં 7 રનની રનરેટથી બેટિંગ કરી રહ્યા છે અને 7 રનની રનરેટથી આ રન બનાવી રહ્યા છે. 65 રનનો ટાર્ગેટ છે. હજી 4 ઓવરનો ખેલ બાકી છે, 4 ઓવરની રમત બાકી છે તમારી સમક્ષ. જોઈએ આપણે 4 ઓવરમાં હવે બંને બેટ્સમેન શું કરે છે, કારણ કે રન તો એમને બનાવવાના છે 65 રન એટલે 21 રન થઈ ગયા છે અને હજી કમસે કમ 44 રનની જરૂર છે આ મેચ જીતવા માટે. એટલે પ્રત્યેક ઓવર 11 રનની રન રેટ. હવે નવા બોલર આવ્યા છે. નવા આપણા હેતભાઈ જેમણે 21 રનની પારી રમ્યા હતા પોતાની ટીમ માટે. જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો. સમય આપણી પાસે સાંજે પછી મેચની પછી પ્રોબ્લેમ થઈ જાય. સાંજે કાલે જોયું આપણે એક મેચ બાકી રહી ગઈ હતી એટલે ટાઈમ પર મેચની શરૂઆત થઈ છે 9 વાગે.
હેતભાઈ સુંદર મજાની બોલિંગ બેકવર્ડ પોઈન્ટ પર પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન લેવામાં કામયાબ. એટલી સુંદર મજાની ફિલ્ડિંગ અને થ્રો. નિકુંજભાઈ ફરી એકવાર સામનો કરશે હેતભાઈની બોલિંગનો. શોર્ટ પીચ બોલ ઓફ સ્ટમ્પની બહાર. વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. આંતરિક રન. ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને બોલને રમી ગયા બેકવર્ડ પોઈન્ટ પર. ત્યાં થોડી મિસફિલ્ડ થઈ. થ્રો આવ્યો, જોઈએ શું થાય છે, પણ ત્યાં 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને લાંબી દોડ લગાવી હતી અને સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન વચ્ચે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 25 રન. ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ અને આ મારે ગલતી. અને આ મારે ગલતી નિકુંજભાઈની વિકેટ સેક્રિફાઈસ કરી છે એમણે. નિકુંજભાઈ આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. નીતિનભાઈ આવે છે હવે. આ કહે છે ને ક્રિકેટ જે છે ને ક્રિકેટ એમાં તમારે દિમાગ લગાડવું પડે. આપણે જ્યારે રન જોતા હોય ને આપણા બેટ્સમેન જ્યારે રમી રહ્યા હોય તો આપણે રન રેટ વધારવા માટે આપણે શું કરવાનું એ જ આપણે જોયું અહીંયા. અને નિકુંજભાઈએ પોતાની વિકેટ રનઆઉટના રૂપમાં વિકેટ ગુમાવી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો. અને હવે આવ્યા છે નીતિનભાઈ જે એક ધમાકેદાર અને કડક બેટ્સમેન છે 99 નંબરની ટી શર્ટ સાથે. હિતેશભાઈ આવે છે. હિતેશભાઈ નીતિનભાઈની જોડી. બેકવર્ડ પોઈન્ટ પર રમી ગયા હતા. ફિલ્ડર મોજૂદ છે. ફિલ્ડિંગ બોલ ફિલ્ડ કર્યો, થ્રો કર્યો. ત્યાં સુધીમાં 1 રન. એક રન લેવામાં કામયાબ. હિતેશભાઈ નીતિનભાઈની જોડી. કારણ કે હવે રનની જરૂર છે અને બોલ હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે તો બેટ્સમેનને હવે પોતાનો ગિયર ચેન્જ કરવો પડશે. રનની ગતિને વધારવી પડશે. ચોક્કા ચક્કા લગાડવા પડશે તમારે. સુંદર મજાની ફિલ્ડિંગ. વાહ, બહેતરીન થ્રો. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન થ્રો. પણ 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 28 રન. 1 વિકેટના નુકસાન પર આઉટ થવાવાળા બેટ્સમેન નિકુંજભાઈ. હવામાં બોલ. ખિલાડી ગ્રાઉન્ડની બારે ખિલાડી દર્શક બનીને રહી ગયા અને આ આવી સિક્સર બહુ જ દૂર ગઈ. અને સિક્સર રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 34 રન 34. $34. 18 બોલ 21 18 બોલ 31 રનની જરૂર છે મેચ જીતવા માટે.
હવે આવે છે રાહુલભાઈ. રાહુલભાઈ લાંબુ રનરઅપ, 6.5 ફીટ 7 ફીટની એમની ઊંચાઈ, તેજ ગતિની બોલિંગ. વાહ, સુંદર મજાની બોલિંગ, પણ હલકો ટેપ કર્યું હતું પોઈન્ટની દિશા પર. 1 રનથી કામયાબ આયા. એક રન લેવામાં કામયાબ અને બંને બેટ્સમેને 1-1 રનથી હવે આગળ વધી રહ્યા છે. 31 રનની જરૂર હતી, 18 બોલમાં 1 રન બની ગયો. ફરી એકવાર રાહુલભાઈ પોતાના બોલિંગ ક્રમાંકમાં અમારથી દૂર જઈ રહ્યા છે. રાઈટ ઓફ ધ વિકેટ. જોરદાર પ્રહાર કર્યું છે, 1 બાઉન્સ બાઉન્ડ્રી લાઇનની બહાર, અને આ આવી બાઉન્ડ્રી. સુંદર મજાની બાઉન્ડ્રી આવી. આ 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. નિકુંજભાઈની જે રનઆઉટના રૂપમાં જે વિકેટ ગઈ એ કઈ ફાયદેકારક થઈ રહી છે અહીંયા. અને હિતેશભાઈ અને નીતિનભાઈની જોડી હવે તેજ ગતિથી બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે હવે આપણે રન વધારવાના છે. બોલ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે, રન વધી રહ્યા છે, એટલે આપણે આમાં કાંઈ નવા રન ઉમેરી અને મેચને જીતવાની કોશિશ કરવાની છે. એમાં બેટિંગમાં હિતેશભાઈ અને નીતિનભાઈની બેટથી સારા રન આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે રાહુલભાઈ ફરી એકવાર એક સક્ષમ ખેલાડી છે પોતાની ટીમ માટે. સુંદર મજાની બોલિંગ કરે છે ક્રિકેટ ઇતિહાસમાં, એમના ક્રિકેટ જીવનમાં. સુંદર મજાની આ બોલિંગ. ઓફ સ્ટમ્પ પર અટેક રાખ્યો હતો, બોલ નીચે રહ્યો હતો, વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને આ આવ્યો ડોટ બોલ. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી દર્શક બનીને રહી ગયા. અને ત્યાં આવનારી આ ગગનચુંબી 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાનો આ સ્કોર અને 45 રન 45. હજી પણ આ મેચ જીતવા માટે 14 બોલમાં 20 રનની જરૂર છે. 14 બોલ અને 20 રન. નિકુંજભાઈની જ્યારે વિકેટ પડી ત્યારે જ ખબર પડી ગયું હતું કે આ કાંઈ નવું થવા જઈ રહ્યું છે મેચમાં. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં બેકવર્ડ પોઈન્ટ પર ત્યાં 1 રન લેવામાં કામયાબ. સુંદર મજાનો થ્રો આવ્યો, પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. હવામાં બોલ અને ખેલાડી ગ્રાઉન્ડની બાઉન્ડ્રી લાઈન પર બિલકુલ નજદીક પર ત્યાં આવનારી આ ગગનચુંબી સિક્સર. સુંદર મજાની સિક્સર. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બેસો બેસો સાહેબ બેસો. રાહુલભાઈની જે બોલિંગ હતી, રાહુલભાઈની બોલિંગમાં 52 થઈ ગયા છે. 12 બોલમાં 13 રનની આવશ્યકતા. રાહુલભાઈની જે બોલિંગ હતી એમાં ઘણા બધા રન આવી ગયા અને થોડી ખર્ચાળુ ગેમ્સ ઓવર સાબિત થઈ. 13 મારામાં 13 જોઈ છે. 12 બોલ 13 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. હવામાં બોલ અને આ બોલ ગયો બાઉન્ડ્રી લાઈનની બહાર અને એમ્પાયરનો ઇશારો આવ્યો. 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બેટિંગ થઈ રહી છે. ક્રિકેટના વિશેષજ્ઞ પહેલા સમજી ગયા હતા કે નિકુંજભાઈની વિકેટ જે રનઆઉટ રૂપમાં જે ગઈ છે
એના બદલામાં એક ધમાકેદાર બેટિંગ થવાની છે. ફરી એકવાર મિડ વિકેટ પર રમવાની કોશિશ કરી હતી પણ પેડ પર બોલ ટકરાયો અને આ લેગ બાયના રૂપમાં 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે જે ટીમની ફિલ્ડિંગ છે આની પછી મુંબઈ સ્ટ્રાઇકર એમના કેપ્ટનને વિનંતી કે ફિલ્ડિંગ ટીમ રેડી રહે એટલે આપણે ફિલ્ડિંગ કરવાની છે. હલકું ટેપ કર્યું હતું ત્યાં 1 રન લેવામાં કામયાબ. અને નીતિનભાઈ અને હિતેશભાઈની જોડી બંને બેટ્સમેને આ મેચમાં રોમાંચકતા લાવી દીધી છે સિક્સર લગાવીને. વાહ, સુંદર મજાની આ બોલિંગ હતી. બેટ્સમેને પેલા જ એમણે બતાવી દીધું એમનું સ્ટેન્ડ એટલે બોલરને મોકો મળ્યો ઓફ સ્ટમ્પ પર બોલ કરવાનો પણ બેટ્સમેનને પોતાની બેટની કળા ખોલવાનો મોકો ના મળ્યો અને બેટની બહારની કળા લઈને બોલ કર્યો તો મિડ ઓફની દિશા પર 1 રન લેવામાં કામયાબ. ફરી એકવાર શોર્ટ લેગ પર બોલ ગયો તો ત્યાં શોર્ટ મિડ વિકેટ પર 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને ધીરે ધીરે પહોંચી રહ્યો છે 62. 3 રનની આવશ્યકતા. બેકવર્ડ પોઈન્ટ ફાઇન લેગ ક્ષેત્રમાં આ આવનારી કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટના માધ્યમથી આવનારી બાઉન્ડ્રી 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. અને આ મેચ સ્ટાર 11 અને લક્ષ્ય 11ની વચ્ચે મેચ હતી. લક્ષ્ય 11એ પેલી બેટિંગ કરીને 64 રન બનાવ્યા. સ્ટાર 11ની સામે 65 રનનો ટાર્ગેટ હતો અને આ મેચ શાંતિપૂર્વક એમણે જીતી લીધી છે. હવે નેક્સ્ટ મેચ મુંબઈ સ્ટ્રાઇકર અને કેપી મેવરિક્સ બંને સ્ટાર 11ના પ્લેયરને વિનંતી કરે છે કે આપણે ડગઆઉટ હવે ખાલી કરીને બીજી ટીમને મોકો આપવાનો છે બેસવા માટે. ધન્યવાદ. मुंबई स्ट्राइकर और केपी બંને ટીમની જે મેચ સમાપ્ત થઈ છે એમને વિનંતી છે કે ફોટો સેશન માટે તમે ત્યાં જવાનું છે. નિકુંજભાઈ 2 મિનિટ માટે આવો જરા. टॉस मुंबई जीता ना और फील्डिंग लिया ना. નિકુંજભાઈ એક આ સારામાં સારા ઓલરાઉન્ડર બેટ્સમેન. નિકુંજભાઈ તમે ઓપનરમાં ગયા હતા બેટિંગ કરવા માટે, બોલિંગ પણ સારી કરી પણ જે